નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતની મહાકથાના 9મા હપ્તામાં આપનું સ્વાગત છે. દોસ્તો, દિવસે દિવસે અમને જે પ્રતિસાદ મળતો જાય છે, મને આજે જણાવતા આનંદ થાય છે કે ગઈકાલનો જે 8મો હપ્તો આપણે મૂક્યો, એ 8મા હપ્તાને 1000 કરતા વધારે લોકોએ જોયો છે અને હજુ જોવાય જાય છે. તો હું એવું માનું છું કે 3-4 હજારની સંખ્યાએ આ હપ્તો પહોંચી જશે. અને જો દરેક હપ્તો આ રીતે પ્રગતિ કરતો રહે તો એક સમય એવો આવે કે મહાભારત ઘણા બધા ઘરો સુધી પહોંચી ગયું છે, અને એ જ આપણો હેતુ છે. એટલે તમે હજુ પણ જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય, બેલ આઇકન દબાવીને રજીસ્ટર ન કરાવ્યું હોય, તમારા મિત્રોને તમને લાગતું હોય કે એમને ભલામણ કરવા જેવી છે, તો તે તમે ચોક્કસ ભલામણ કરજો. મહાભારતને આપણે આધુનિક સંદર્ભમાં જોઈએ છીએ. મહાભારતની જે વાર્તા છે ચીલાચાલુ, એ સંદર્ભમાં નથી જોતા. આપણે એને સંપૂર્ણપણે આધુનિક સંદર્ભમાં જીવન પદ્ધતિ સાથે અત્યારની જે ફિલોસોફી છે તે અને રીત રિવાજો છે તેની સાથે જોડીને જોઈએ છીએ. તો દોસ્તો, આપણે ગયા હપ્તે વાત કરી કે દુર્વાસા મુનિ એ મહારાજા શુરસેનના મિત્ર એવા મહારાજા કુંતી ભોજના મહેમાન બન્યા. તે વખતે પ્રથા કુંતી ભોજને સોંપાઈ ચૂકી હતી અને એણે કુંતી નામ ધારણ કર્યું હતું. કુંતી એટલે કુંતી ભોજની પુત્રી. એણે ખરા દિલથી મહર્ષિ દુર્વાસાનું સ્વાગત કર્યું, એમની સેવા કરી અને અત્યંત ભક્તિભાવપૂર્વક એ મહર્ષિના સેવા પૂજામાં રત બની. દુર્વાસા મુનિ આને કારણે ખુશ થયા. ત્યાંથી આપણે આગળ વધવું છે. દોસ્તો, આપણે મહાભારતની યાત્રામાં આજે એવા વળાંક પર આવી પહોંચ્યા છીએ જ્યાંથી સમગ્ર મહાભારતની દિશા બદલાવાની છે. વિચાર કરો, એક કિશોરી, એના હાથમાં કોઈ શસ્ત્ર નથી, તે કોઈ રાજગાદી પર નથી બેઠી, તે કોઈ મહાન યોદ્ધા પણ નથી, પરંતુ એને મળેલું એક વરદાન, એક મંત્ર. એ મંત્રના પ્રતાપે આવનાર સમયનો ઇતિહાસ લખાવાનો છે અને એ ઇતિહાસ એક મહાકાવ્ય રૂપે હજારો વર્ષો સુધી ગુંજતો રહેવાનો છે. આજે આપણે વાત કરીશું કુંતી અને દુર્વાસા મુનિ. મિત્રો, જીવનમાં ઘણીવાર મોટી ક્રાંતિ તલવારથી નહીં, સેવા, સંસ્કાર અને વિનમ્રતાથી જન્મે છે ને ક્યારેક કલમથી જન્મે છે. મહાભારતનો પ્રસંગ આપણને એ જ શીખવે છે. મહાભારતનો પ્રસંગ આપણને શીખવે છે સેવા પરમો ધર્મ. સેવા કરતા મોટો કોઈ ધર્મ નથી. આ ભલે શ્લોક મહાભારતમાં ઉલ્લેખિત ન હોય, પણ એને શબ્દશઃ ચરિતાર્થ થયેલો ભારતીય સંસ્કૃતિના જીવન દર્શન રૂપે આપણે જોતા આવ્યા છીએ, જીવતા આવ્યા છીએ. કુંતી કોણ હતી? આપણે
એ જોઈ ગયા છે. પૃથા રાજા શુરસેનની પુત્રી 12 વર્ષની થાય પછી બંને મિત્રો વચ્ચે થયેલ સમજૂતી પ્રમાણે રાજા શુરસેન પૃથાને, વાસુદેવની મોટી બહેનને, એ પોતાના મિત્ર કુંતીભોજને સોંપે છે ને હવે કુંતીભોજના ત્યાં એની પુત્રી તરીકે ઉછેરવાની છે. આપણે જોયું તેનું મૂળ નામ હતું પૃથા. યદુવંશના મહાન રાજા શુરસેનની એ પુત્રી હતી. શુરસેને પોતાની બહેનના પતિ અને સંતાનહીન રાજા કુંતીભોજને વચન આપેલું કે પ્રથમ સંતાન તેમને દત્તક આપશે. એના મૂળમાં ઋષિનો શ્રાપ હતો કે બેમાંથી એકને જ સંતાન થશે. વચનનું પાલન થયું. પૃથા 12 વર્ષની થઈ અને કુંતી બનીને મિત્રો ભારતીય સંસ્કૃતિમાં દત્તક લેવું માત્ર કાયદેસર પ્રક્રિયા નહોતું. એ પ્રેમનો, વિશ્વાસનો અને વંશની પરંપરા જાળવવાનો પવિત્ર સંકલ્પ હતો. કુંતીભોજે કુંતીને પોતાની સગી પુત્રી કરતા પણ વધુ સ્નેહ આપ્યો. કુંતી માત્ર રાજકુમારી નહોતી, તેને બાળપણથી જ શીખવવામાં આવ્યું કે રાજમુકુટ પહેરવો સરળ છે, પરંતુ રાજ્ય ચલાવવા માટે ધીરજ, સંયમ અને સેવા જોઈએ. તેણે શાસ્ત્રો શીખ્યા, ધનુર્વેદનો પરિચય મેળવ્યો, અતિથિ સેવા શીખી, યજ્ઞવિધિ શીખી, રાજધર્મ શીખ્યો અને સૌથી મહત્વની વાત, લોકોના મનને જીતવાનું શીખ્યું. દોસ્તો, અત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. શું માનો છો કુંતીને તમે? ઓછી સશક્ત હતી? હસ્તિનાપુર ઉપર આણ પ્રવર્તે પાંડુની, એ પાંડુ રોગિસ્થ હતો અને એના સંતાનો થકી રાજમાતા તરીકે કુંતી પાસે જે સત્તા હતી, જે સશક્તિકરણ હતું, એ ઓછું હતું. પોતાના પતિને અનુસરીને આંખે પાટા બાંધીને અંધત્વને સ્વીકારનાર, ગાંધારીનો ભોગ, એના સંસ્કાર, એનું સશક્તિકરણ ઓછું હતું. એ પણ શકુનીની બહેન હતી, ગાંધાર નરેશની પુત્રી હતી. હવે પ્રવેશ થાય છે દોસ્તો દુર્વાસા ઋષિનો. ભારતીય ઇતિહાસના સૌથી રહસ્યમય ઋષિઓમાંના એક એટલે દુર્વાસા. મહર્ષિ દુર્વાસા, તેમનું નામ સાંભળતા જ લોકો ધ્રુજી ઉઠતા, કારણ તેમનો ક્રોધ. પરંતુ મિત્રો, આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે દુર્વાસા ખૂબ ગુસ્સાવાળા હતા. આ અર્ધ સત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે દુર્વાસા અત્યંત તપસ્વી, તપોબળના જોરે અત્યંત શક્તિશાળી તો હતા જ, પરંતુ એમના દિલમાં અદ્ભુત કરુણા વહેતી હતી. જેમ અગ્નિ રસોઈ પણ બનાવે છે અને રજાડે છે પણ ખરો, તેવો સ્વભાવ જો વર્ણવો હોય તો એ દુર્વાસાનો સ્વભાવ હતો. તેમના ક્રોધ પાછળ અહંકાર નહોતો, અનુશાસન હતું. અસત્ય પ્રત્યે અહિષ્ણુતા હતી, કપટ પ્રત્યે અસ્વીકાર હતો. એક દિવસ સમાચાર આવ્યા, દુર્વાસા ઋષિ પોતાના શિષ્યો સાથે કુંતીભોજના મહેલમાં પધારવાના છે. આનંદ કરતા ચિંતા વધુ હતી, કારણ કે
જો તેમની યોગ્ય આગતા સ્વગતા કે સેવા ન થાય, કશી પણ ઉણપ રહે તો શાપ નિશ્ચિત. રાજા કુંતી ભોજે દરબારીઓને બોલાવ્યા. બધા વિચારમાં પડી ગયા, કોણ જવાબદારી લેશે? ત્યારે રાજાની નજર કુંતી પર પડી. ફરી પછી સ્ત્રી સશક્તિકરણની વાતના જે પ્રચારકો છે એમના મોઢા પર લપડાક મારે એવો પ્રસંગ બને છે. એમણે કુંતીમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું, બેટી, આ મહાન જવાબદારી તું સંભાળી શકીશ? આ એક એવી જવાબદારી હતી જે રાજ્યના સુભટો સંભાળવા તૈયાર નહોતા, થરથરતા હતા. કુંતીભોજ એની દીકરીને પૂછે છે કે બેટા, તું આ જવાબદારી સંભાળીશ? અગત્ય મુનિને સાચવી લઈશ? કુંતીએ મસ્તક નમાવ્યું, એક જ શબ્દ બોલી, અને આ એના સંસ્કાર છે. જેવી આજ્ઞા. કોઈ દલીલ નહીં, કોઈ ભય નહીં, કોઈ બહાનું નહીં, માત્ર કર્તવ્ય. મેનેજમેન્ટનો પહેલો પાઠ આપણને અહીંયા શીખવા મળે છે. અહીં જ થોડું થોભીએ. આધુનિક મેનેજમેન્ટ કહે છે કે લીડરશિપ બિગિન્સ વિથ ઓનરશિપ. સાચો નેતા એ નથી જે સત્તા માંગે, સાચો નેતા એ છે જે જવાબદારી સ્વીકારે. કુંતી એ દિવસે રાજકુમારી નહોતી, તે એક જવાબદાર કાર્યકર બની ચૂકી હતી. આજની ભાષામાં કહીએ તો કુંતી વોઝ એ પ્રોજેક્ટ હેડ, શી વોઝ એ લીડર, કે જે જવાબદારી લેવા માટે તૈયાર હતી. અને એટલા માટે જ લીડરશિપ બિગિન્સ વિથ ઓનરશિપ. યુ હેવ ટુ ઓન ઇટ અપ. સેવાની શરૂઆત થઈ. દુર્વાસા ઋષિ મહેલમાં આવ્યા. તેમની જીવનશૈલી અનિશ્ચિત હતી. ક્યારે ભોજન માંગે તેનો સમય નક્કી નહીં, ક્યારે સ્નાન કરે તેની નિયમિતતા નહીં, ક્યારે મધરાત્રે કંઈક જોઈએ એ પણ ન કહી શકાય, ક્યારેક આખો દિવસ ઉપવાસ તો ક્યારેક અચાનક ભોજનની માંગ. આવી વ્યક્તિની સેવા કરવી, જેના મિજાજનો વર્તારો ન કરી શકાય, કેટલી મુશ્કેલ બની જાય. પણ એ તો મેનેજમેન્ટની કસોટી છે. દોસ્તો, મેનેજ એટલે શું? એ શબ્દને વચ્ચેથી તોડી નાખો. મેન એટલે વ્યક્તિ, એજ એટલે પાકડતા, ઉંમર. પોતાના જ્ઞાન, અનુભવ, ક્ષમતા, હિંમત અને ચતુરાઈના કારણે જે વ્યક્તિ એક પાકડતાએ પહોંચી છે એ મેન એજ મેનેજ કરી શકે. મેનેજર એટલે શું? કે પોતાનો અભ્યાસ, અનુભવ, ચતુરાઈ, પાકડતા, આ બધાના સંગમને કારણે જે વ્યક્તિ મેન એટલે એની સાથે કામ કરતા સહકાર્યકરો નો એજર બની શકે, એમને દોરનાર બની શકે. એજિંગ એટલે પરિપક્વતાનું સિંચન કરવું, દોરનાર બની શકે, એ મેનેજર કહેવાય. આ મેનેજ અને મેનેજર લેબલથી નથી આવતા. એનો સાચો અર્થ આ થાય. આપણામાંથી ઘણા લોકો માને છે કે સેવા એટલે આજ્ઞાપાલન, પરંતુ ભારતીય દર્શન કહે છે સેવા એટલે બીજા વ્યક્તિની જરૂરિયાતને તે કહે તે પહેલા સમજી જવી. આજે વિશ્વની શ્રેષ્ઠ હોટેલો, શ્રેષ્ઠ એરલાઇન, શ્રેષ્ઠ હોસ્પિટલો, શ્રેષ્ઠ કંપનીઓ આ જ સિદ્ધાંત પર તો ચાલે છે. ગ્રાહકને શું જોઈએ છે એની જરૂરિયાતને સંતોષવી. એ રેફ્રિજરેટર નથી વેચતો, એ ગ્રાહકને એનો ખોરાક અને ચીજવસ્તુઓ બગડી ન જાય અને ફ્રેશનેસ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા વેચે છે. એ એર કન્ડિશનર નથી વેચતો, એ તમને બહાર
45 ડિગ્રી હોય અને અંદર 22 ડિગ્રી રાખે એવી કમ્ફર્ટ આપે છે, તે કમ્ફર્ટ વેચે છે. કસ્ટમર ઇઝ ધ કિંગ. કસ્ટમર ડિલાઇટ ઇઝ ધ સક્સેસ. ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલા આ શીખવ્યું હતું અને તેની પ્રથમ વિદ્યાર્થીઓમાંની એક હતી કુંતી, who was dealing with a difficult customer called દુર્વાસા. દોસ્તો, અહીં આજે પહેલો ભાગ પૂર્ણ કરીશું. આપણે કુંતી દુર્વાસાની સેવામાં લાગી છે. એક અત્યંત મુશ્કેલ કહી શકાય એવો પડકાર કુંતી ભોજની આ લાડકી કુંવરીએ ઉપાડી લીધો છે. આત્મવિશ્વાસથી ભરેલા રણકાર થકી એણે એના પિતાની વાતને જેવી આજ્ઞા કઈ સ્વીકારી છે અને જેમને કળવા પણ મુશ્કેલ બને, ક્યારે શું માગશે, ક્યારે ગુસ્સે થશે તે કળવું મુશ્કેલ બને એવા મહામુનિ દુર્વાસાની સેવામાં લાગી છે. ધીસ ઇઝ એસિડ ટેસ્ટ ઓફ ધ કમિટમેન્ટ એન્ડ લીડરશિપ. નેતૃત્વ શક્તિનો આ જબરજસ્ત ટેસ્ટ એટલે કે પરીક્ષા છે. જોઈએ આગળ શું થાય છે. દુર્વાસા કુંતીથી ખુશ થાય છે, નારાજ થાય છે. કુંતી એમની અપેક્ષાઓમાં ક્યાંક ઊણી તો નહીં ઉતરે ને? કુંતી દુર્વાસાને બરાબર જાળવી લેશે ને? મહારાજા કુંતી ભોજે જે એનામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અનુસાર અથવા એ વિશ્વાસમાં કુંતી ખરી ઉતરી શકશે? શું થશે આગળ? કયા પ્રકારની પરિસ્થિતિ કુંતીની રાહ જોઈ રહી છે? જે હોય તે એક વાત બહુ જ નિશ્ચિત છે, કુંતીએ જબરજસ્ત કપરો એવો પડકાર ઉપાડ્યો છે અને ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટેસ્ટ ઓફ હર લીડરશિપ, હર કેરેક્ટર, હર કરેજ, conviction and a personality sine qua non with the world called Kunti. કરીશું વાત આવતા એપિસોડમાં, આવતા હપ્તે. ત્યાં સુધી હું તમારો દોસ્ત જય નારાયણ વ્યાસ.